આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે તેને લઈને આદિવાસી નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આરોપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કિન્નાખોરી રાખીને આખી એફઆઈઆર કરવામાં આવી છે। આને લઈને વિવાદ છે તે વધતો જઈ રહ્યો છે। હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। તે નિવેદનમાં તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા એ એવો ચહેરો છે, આદિવાસીઓનો એ આવાજ છે, ક્યારેક ઝૂકવાનો નથી। ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે। શું કહી રહ્યા છે રેશમાબેન? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ફરી એકવાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। થોડાક સમય અગાઉ વનકર્મીને મારવાના આરોપસર તેમની ધરપકડ થઈ હતી। જે તે સમયે તેઓ 3 મહિના જેલ પણ રહી આવ્યા હતા અને ત્યારબાદ ભાજપના નેતા સંજય વસાવાએ હવે તેમની સામે મારામારીનો ગંભીર આરોપ કર્યો છે અને આ મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પણ નોંધાયો હતો અને આ મામલામાં તેમને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી પણ આપવામાં આવ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને આદિવાસી નેતાઓ છે તે રોષે ભરાય છે। ચૈતર વસાવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતા હોય તેવા આરોપો કરવામાં આવી રહ્યા છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ પણ મેદાને આવ્યા છે। તેમણે ચૈતર વસાવાના સમર્થનમાં શું વાત કહી છે તે સાંભળી લો। તે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ। રેશમાબેન, શું કહેશો? ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પણ તેમની ધરપકડ થઈ હતી। તેમની સામે આરોપ છે કે આ જે તેમણે મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું ને ભાજપના નેતા ઉપર તેમણે મારામારી કરી, કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા જે જોવામાં આવે ને સ્પષ્ટ રૂપમાં દેખાય છે કે ભાજપ કિન્નાખોરીની રાજનીતિ કરી રહ્યું છે। ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે અને ચૈતર વસાવા ભાઈએ જે અમારા ધારાસભ્યએ આખું કૌભાંડ બહાર પાડ્યું, ભાજપ કોંગ્રેસની જે માસિયારગીરી હતી ને એને ખુલ્લું પડ્યું ગુજરાત સામે। એ લોકોનું જે ભાગીદારી પેઢીમાં જે રાજનીતિ ચાલતી હતી ને એને ખુલ્લી કરી, એટલા માટે એમને ડર લાગી ગયો છે। શ્રી અરવિંદ કેજરીવાલજી અહીંયા આવ્યા ત્યારે એમણે એવડું મોટું સદસ્યતા અભિયાન ગુજરાતની જનતા માટે ખુલ્લું મૂક્યું ને એમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। એટલે આ દરેક વસ્તુને લઈ અને કિન્નાખોરી રાખી અને ચૈતર વસાવાભાઈને છે ને એને જેલમાં પૂર્યા છે। પણ એટલું ચોક્કસ છે કે ભાજપ જ્યારે જ્યારે આવા કાર્યો કરે છે ને ત્યારે એનો જનતા જવાબ આપે છે। તો અહીંયા હા બોલો બોલો। તો બસ એ જ કહેવાનું છે કે જે તમે ભ્રષ્ટાચારીઓનું તમને કીધું એટલે તમને હવે તકલીફ પડવા માંડી કે તમારે અમારો ભ્રષ્ટાચાર નહીં ખોલવાનો, તમારે અમારી મિલીભગતની ભાગીદારીની જે રાજનીતિ છે એને ખુલ્લી નહીં કરવાની। પણ ગુજરાતે જોઈ લીધું, હવે ગુજરાતની જનતા એમને જવાબ ચોક્કસ આપશે। એક ભાજપના સ્થાનિક સાંસદ છે, તેમનું કહેવું છે કે આ જે વિસાવદરની હારની બાબત હોય કે પછી કૌભાંડ મામલો હોય તેનાથી આ ઘટનાને કોઈ લેવા દેવા નથી। ચૈતર વસાવાનો આક્રમક સ્વભાવ છે અને અવારનવાર त्या પ્રકારની ઘટનાને અંજામ આપતા હોય છે તેવું સાંસદનું કહેવું છે। તો આ વાતમાં તમે કેટલી સત્યતા માનો છો? જો ભાજપના કોઈ પણ નેતાઓ એમની પાસે હવે કોઈ પ્રજાલક્ષી કાર્ય રહ્યું નથી અને પ્રજાલક્ષી કોઈ મુદ્દાઓ રહ્યા નથી, પ્રજાલક્ષી ના તો કોઈ એમની પાસે કોઈ લાગણી રહી છે, એટલા માટે એ સીધા બાહોશ અને લડાયક નેતાઓને ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના। અને એ વસ્તુ સાબિત કરે છે કે લડાયક પ્રજા માટે લડવું, અવાજ ઉઠાવવો, એને લડાયક સ્વભાવ કેવો હોય તો સ્વભાવ કે, અને એને પ્રજા માટેનો પ્રેમ કેવો હોય તો કે, પણ અમારો આમ આદમી પાર્ટીનો મજબૂત લીડર આવી જ રીતે લડશે। આજે તો એક ચૈતરભાઈ બહાર લડે છે, એવા 1000 ચૈતરભાઈ ગુજરાતમાં લડશે, ત્યારે ક્યાં જશે? તો બેન, ખાસ કરીને ગઈકાલે એમને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે રિમાન્ડ એમના નામંજૂર થયા, પરંતુ એમના પરિવારને પણ પોલીસે મળવા ન દીધા। પોલીસ અને એમના પરિવાર વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી। તો આ બધી ઘટનાઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પોલીસની કામગીરીને કઈ રીતે જુઓ છો? હું અહીંયા એવું કહીશ કે જ્યારે જ્યારે ભાજપ ડરે છે, કહેવાય છે ને જબ જબ ભાજપ ડરતી હૈ તબ તક पुलिस को आगे करती, આવું અમે વારે વારે બોલીએ છીએ। તો આ એનો જ ભાગ રૂપે છે કે જ્યારે પોતાને ડર લાગે છે એટલે ઈ તંત્રનો દુરુપયોગ, હું ઉપયોગ નથી કહેતી, અહીંયા દુરુપયોગ કહું છું, કે તંત્રનો એવો ભયંકર રીતે દુરુપયોગ કરે કે આપણે તંત્રથી નફરત થઈ જાય।
પોલીસનો દુરુપયોગ કરે કે આપણે પોલીસથી નફરત થઈ જાય, એટલે પ્રજા અને પોલીસનું ઘર્ષણ કરાવવાનું કામ આ ભાજપ કરી રહી છે. મારે તો આપના માધ્યમથી તંત્રને કેવું છે કે લોકશાહીની હત્યા કરતા રોકી જાઓ. આ લોકશાહીમાં દરેકને અધિકાર છે. આજે તમે સમજો કે ચૈતરભાઈને એના પરિવારથી દૂર રાખવામાં આવે, સંવેદનશીલ સરકાર ગઈ ક્યાં? એની સંવેદના ક્યાં ગઈ? કે એક પત્ની છે, એક બાળક છે, એક પરિવાર છે, અને તમે એમના મોભીથી દૂર રાખો છો. એ ગુજરાતની જનતા સમજી રહી છે, બધું સમજે છે, અને ગુજરાતની જનતા આનો વળતો જવાબ પણ આપશે, આ અમને પૂરો વિશ્વાસ છે. કારણ કે ભાજપ આજ સુધી આમ આદમી પાર્ટીને એવું કહેવામાં આવતું કે ત્રીજો પક્ષ છે, નહીં ચાલે કરીને બદનામ કરવાની કોશિશ કરતા હતા. પણ એનો હવે આ મુદ્દો પૂરો થઈ ગયો. એમને ખબર પડી ગઈ કે આમ આદમી પાર્ટી ચાલવા નહીં, દોડવા માંડી. એટલા માટે હવે આવા બધા હથકંડાઓ અજમાવી માનસિક રીતે કહેવાય ને હેરાન કરી, પરિવારને હેરાન કરી, અને હવે આ લોકો એની કૂટનીતિ ઉપર ઉતર્યા છે. પણ એનો વળતો જવાબ અમે દબંગાઈથી આપશું. એની ગુંડાગર્દી સામે ડરવાના નથી, અમે લડશું અને જીતશું. શું લાગે છે કે આ પ્રકારે કેસ કરવાથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોઈન થાય? ચૈતરભાઈ ક્યારેય ઝૂકે નહીં, અમને પૂરો વિશ્વાસ છે. એ આદિવાસી સમાજના એક પીડિત વર્ગનો એવો મોટો અવાજ છે, એની સાથે લોકોની લાગણી જોડાયેલી છે. એટલે ચૈતરભાઈને ગમે એટલું દબાવવાનો કોશિશ કરશે, ભાજપ એના મનસુબામાં ક્યારેય સફળ નહીં થાય. એ હું તમને આ મંચ ઉપરથી કહું છું, તમારા માધ્યમથી કહું છું, સમગ્ર ગુજરાતને કહું છું, અને આમ કહેવાય ને કે ડંકાની ટોચ ઉપર કહું છું. આપણે સાંભળ્યા આ હતા વડોદરાના આદિવાસી સમાજના યુવાનો. તેઓ કહી રહ્યા છે કે ચૈતર વસાવા યુવાનો માટે લડાયક જોવા મળતા હોય છે, હરેક મુદ્દા માટે તેઓ લોકોનો અવાજ બનતા હોય છે, પરંતુ જે રીતે તેમની સામે કેસ કરવામાં આવ્યા છે તે ચલાવી લેવામાં નહીં આવે. તેઓ કહી રહ્યા છે કે હવે જાગી જવાનો સમય આવી ચૂક્યો છે, અને સરકારને હવે ભીંસમાં લેવાના પ્રયાસો આદિવાસી સમાજના નેતાઓ કરતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.